ભરૂચના જંબુસર બાયપાસ ઓવરબ્રિજ બન્યા બાદ ચોમાસામાં બ્રિજનું પાણી નીચે ઉતરતા આસપાસની સોસાયટીમાં પાણીના ભરાવાથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જો નિકાલ નહીં આવે તો દહેજ જતા માર્ગ પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલા આરઝુ રેસિડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। અહીં ગટરના નિકાલ માટેની પાઇપલાઇન બ્રિજની નીચે તૂટી ગઈ હોવાથી આખા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું છે। આ સોસાયટીઓ માટે પહેલાથી GSRDC દ્વારા ગટર લાઇન મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તંત્રની આળસ કે અન્ય કારણોસર તેનું કાર્ય આજ દિન સુધી હાથ ધરવામાં આવ્યું નથી। હાલની ગટર લાઇન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની છે। વરસાદ પડતા જ આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે। ગટરના ભરાવાથી શાળામાં જતા બાળકો, વૃદ્ધો, બીમાર લોકો તથા રોજિંદા નોકરીઓ જનારા ઘરમાં અફડાઈ રહ્યા છે। દૂધ, શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પણ આવી શકતી નથી। ખાસ કરીને આરઝુ અને અરમાન સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે ગટરના મિશ્રણથી દુર્ગંધ અને રોગચાળાની દહેશત લોકોમાં વર્તાવા લાગી છે। આ બાબતે સોસાયટીના રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવા સાથે ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી। આસપાસની સોસાયટીઓમાંથી પણ જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે, લગભગ 4 થી 5 ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે। હવે બ્રિજ પરથી જે GSRDC તરફથી જે બ્રિજ બનેલો છે એ બ્રિજનું પાણી બધું નીચે આવે છે। એ બ્રિજનું જે પાણી છે એ લોકોએ કોઈ જાતનો નિકાલ રાખેલ નથી, તો વરસાદી જે પાણી આવે છે એ સીધું અમારી સોસાયટીમાં ઉતરે છે અને તેના લીધે એ સોસાયટીમાંથી પાણીનો નિકાલ થતો જ નથી। આજે એના લીધે બાળકો જે સ્કૂલમાં જવાવાળા છે એની ગાડીઓ, રિક્ષાઓ પણ આવી શકતી નથી। શાકભાજીવાળા, દૂધવાળા પણ તે પણ આવી શકતા નથી। જીવન જરૂરિયાતના પણ ખૂબ મોટા પ્રોબ્લેમ છે। દવાખાને જવું હોય, વૃદ્ધ માણસો હોય, હોસ્પિટલમાં દવાખાને જવું હોય, આ બધા વિકટ પ્રશ્નો છે અને આવી વિકટ પરિસ્થિતિ અંદર અત્યારે અમે જીવી રહ્યા છીએ। 3 સોસાયટીનો એક જ કોમન રસ્તો છે, આસપાસ જવા માટે કોઈ રસ્તો નથી। તો સાહેબને ખાસ વિનંતી કે અમને આ વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક કોઈ પણ વ્યવસ્થા કરવા આપ સાહેબને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। શહેર રેસિડેન્સી, બાગે ફિરદોસ તમામ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 10 થી 12 વર્ષથી જે વરસાદ દરમિયાન ચોમાસાનું પાણી, રોડનું, હાઈવેનું તમામ પાણી બ્રિજ પરથી સીધું આરઝુ સોસાયટીમાં આવે અને 5 સોસાયટીમાં પાણી ભરાવાથી ત્યાંના લોકોનું જીવન ત્રાહિમામ પુકારી ગયેલા છે। ત્યાં આગળ બાળકો શિક્ષણથી વંચિત રહે, બાળકોને રિક્ષાઓ પર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહેરીવાળા પણ અંદર જઈ નથી શકતા। આજથી ગયા વર્ષે જ્યારે એક ભાઈને ત્યાં એટેક આવેલો, એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પર ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી। અમે જિલ્લા વહીવટીતંત્રના જે અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ગરમિયામાં નિકાલ હતો, પરંતુ GSRDC જ્યાં બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજનો તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય। એટલે વખતો GSRDC ગાંધીનગર, GSRDC બરોડા અને તમામ લાગતા અધિકારીઓ લેખિત મૌખિક જાણ કરેલી છે, પરંતુ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। એટલે આજે તમામ લોકો સ્વેચ્છાએ કલેક્ટર સાહેબને અપીલ કરવા આવ્યા કે દિન 7માં આનું નિવારણ આવે। જો આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જે બ્રિજના લીધે અમારી સમસ્યા ઊભી થઈ એ ભરૂચથી દહેજ જતો રોડ, એમાં તમામ સોસાયટીના રહીશો બેસી જઈશું અને આ રસ્તાને અમે બંધ કરી દઈશું એવી અમારી માંગ છે। તાત્કાલિક આ તમામ સોસાયટીના પાણીનો નિકાલ કરવામાં આવે ને આ વિસ્તારની પ્રજાને રાહત મળે અમારી ખાસ અપીલ છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે, તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।